નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા માણસો છે ને બીજાને સારું લગાડવા માટે, બીજાને દેખાડવા માટે થઈને પોતાની જિંદગી ખર્ચી નાખતા હોય. પોતાને છે અંદર કંઈક મન બીજું કહેતું હોય, પણ સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. કોક આપણે એમ કે જોર જોરથી માણસો હસતા હોય ને તો કહી શકે આ પાગલ છે, અને હાવ એમને મોશિયાળ થઈને બેઠા રહેતા હોય ને તો એ કહે છે આ એકલહૂડો છે. બરાબર? એટલે બીજા શું કરે છે ને એને દેખાડવામાં પોતાની જિંદગી ખર્ચી નાખે. પણ એકવાર તમારી અંદરનું એક સપનું હોય કે મારે આ થવું છે, મારે આ બનવું છે, એકવાર મનથી ધારી અને એ દિશામાં ઘણી બધી મુશ્કેલીઓ આવવા છતાં પ્રયત્ન કરતા રહીએ તો એ અવશ્ય તે જગ્યાએ પહોંચે છે. એવું કહેવાય કે તારી અંદર કોઈ જાગે છે જે સપના પાછળ ભાગે છે, એ રોજ રાતે જીવે છે, તું રોજ સવારે મારે છે, તું અંદર અંદર બળતો રહેતો, આ દુનિયામાં ભળતો રહેતો, સમાજના ચોકઠામાં પોતાને કોતરતો રહેતો, કે મારી શરતો વાળી આ મુશ્કેલ રાહ લીધી છે, સૌએ પીધી અધરથી મેં મોઢે માંડી પીધી છે, જ્યાં જ્યાંથી ફાટી છે મેં ત્યાં ત્યાંથી સાંધી છે, આ જિંદગી અમારે કાઢવી નથી, જિંદગી અમારે જીવવી છે. ઘણા માણસો જિંદગી કાઢી નાખે, ખાલી પસાર કરી નાખે, જીવવાનું તો રહી જ જાય. બરાબર છે? અને ઘણા પરિણામના મોહતાજ હોય કે પરિણામ આવશે, કે વધારે પરિણામ આવે, વધારે માર્ક લ્યો, પણ એકવાર અંદરનું સપનું હોય આપણે ભણવું બહુ જરૂરી છે ગ્રેજ્યુએટ થવા સુધી, પણ પછી જે તમારું ચોઈસનો વિષય હોય, પસંદગીનો વિષય હોય, એમાં આગળ વધવું. નહીં કે ખાલી ભણવા ખાતર ભણવું, પણ જિંદગીમાં એપ્લાય થાય કંઈક ને કંઈક. તમારા જીવનમાં તમારા ઇન્ટરેસ્ટનો વિષય હોય, તમારા રસનો વિષય હોય, કે જે કામ કરતાં તમે આખો દિવસ કામ કરતાં તમને શ્રમનો અનુભવાય, થાક ન લાગે, પરિશ્રમની જગ્યાએ થાક નહીં પણ સંતોષ થાય આખા દિવસનો કામ કર્યાનો, એવો આપણો વ્યવસાય આપણે પસંદ કરીએ, એવો એને અને જીવનમાં આપણે આગળ વધીએ. આપણે આંકડાશાસ્ત્રની અંદર બહુલક શોધતા શીખ્યા, પછી ગયા લેક્ચરમાં આપણે મધ્યસ્થ શોધતા શીખ્યા, મધ્યસ્થનું સૂત્ર જોયું. 9મા ધોરણની અંદર મધ્યસ્થ શોધતા હતા તો એ મધ્યસ્થની અંદરના બે સૂત્ર એન યુગ્મ હોય ત્યારે, એન અયુગ્મ હોય ત્યારે, એ આપણે જોયું. બરાબર? એના પછી મધ્યસ્થનું 10મા ધોરણમાં સૂત્ર આવે છે કે એમ બરાબર L પ્લસ n/2 - CF આખાઈના છેદમાં F અને ગુણ્યા H. બરાબર? આવું સૂત્ર હતું. એની અંદર કિંમતો કેવી રીતે મૂકવી, કેવી રીતે ગણવી, એ આપણે જોયું. હવે આપણે એકવો દાખલો જોઈએ, થોડા અલગ અલગ દાખલા જોઈએ કે ક્યારેક અસતત આવૃત્તિ વિતરણ હોય, વર્ગ અંતરાલ હોય, ત્યારે શું કરવું. ક્યારેક ખૂટતી આવૃત્તિ શોધવાની હોય, એકની જગ્યાએ બે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય તો કેવી રીતે શોધવી. બરાબર? એવા આપણે દાખલા જોઈએ. રકમ આ મુજબ છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 છે. મધ્યસ્થ આપણને આપેલો છે. બરોબર? મધ્યસ્થ અગાઉથી આપી દીધો, આવૃત્તિ ખૂટે છે એ શોધવાની છે. બરોબર? વર્ગ અંતરાલ આવી રીતે છે અને એક્સ અને વાયના મૂલ્યો શોધો. હવે એક્સ અને વાય આપણે આવે એ આપણે અંદર રકમમાં જોશું. તો વર્ગ અંતરાલ છે, આવૃત્તિ છે, રકમમાં આપેલો છે વર્ગ અંતરાલ 0 થી 10 એવી રીતે 60 સુધી, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 વર્ગ અંતરાલ. પછી આવૃત્તિ આપેલ છે 5, x, 20, 15, y અને 5. બરોબર છે? ટોટલ અવલોકનો આપણને 60 કીધા છે, ટોટલ 60 છે. બરોબર? હવે આપણે સંચય આવૃત્તિ આપણે બનાવી છે CF. બરોબર? આની અંદર આ ટોટલ આનો સરવાળો 60 થાય છે n બરાબર. બરોબર? અને આ સંચય આવૃત્તિ આપણે બનાવીએ તો 5. અહીંયા શું આવે? 5 અને x નો સરવાળો, તો x પ્લસ 5, x પ્લસ 5 એમાં 20 નાખો, x પ્લસ 25. બરોબર? સમજાય છે? આ 5 એમાં x નાખો તો x પ્લસ 5, વળી એમાં 20 ઉમેર્યા તો x પ્લસ 25. હવે x પ્લસ 25 અને 25 ને 15,
25 ને 5 30 ને 10 40 એટલે x પ્લસ 40. તો અહીંયા શું થશે? પાછો y આવી ગયો ઉમેરાણો, x પ્લસ 40 માં y ઉમેરાય તો x પ્લસ y પ્લસ 40. એમાં વળી 5 ઉમેરાય તો x પ્લસ y પ્લસ 40 માં 5 ઉમેરાય તો 45. ટોટલ x પ્લસ y પ્લસ 45 થયા અને ટોટલ આપેલા છે કેટલા આપણને 60. તો આપણે એમ કહી શકાય કે x પ્લસ y પ્લસ 45 બરાબર 60 થાય છે ટોટલ. બરોબર. હવે આમાંથી આપણે x અને y ની કિંમત શોધવાની છે. તો એક તો સમીકરણ મને સીધું જ મળી જાય કે જો x પ્લસ y પ્લસ 45 બરાબર 60 હોય તો x પ્લસ y બરાબર શું થાય? 60 ઓછા 45. તો x પ્લસ y બરાબર 15 મળે. અહીંયા મને એક સમીકરણ તો મળી ગયું. બરોબર. હવે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ પણ પહેલા જોઈએ આપણો કે મધ્યસ્થ વર્ગ શું થશે. આમાં મધ્યસ્થ વર્ગ કેવી રીતે ગોતશું? તો આપણને ઓલરેડી મધ્યસ્થ આપેલો છે 28.5. એ કેમાં આવશે એ જોવાનું છે. કયા અંતરાલમાં આવશે 28.5? તો 20 થી 30 ની વચ્ચે આવશે. બરોબર છે. તો આપણો મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થશે 20. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ થશે આ નહીં પણ એને આગળની એટલે x પ્લસ 5. બરોબર. હવે આપણે બધી વસ્તુ ડિટેલ મળી ગઈ, આપણે લખી નાખીએ. શું? તો કે આપણને અધસીમા મળી 20. ક્યાંથી મળી? અહીંથી અધસીમા 20. બરોબર. પછી ટોટલ અવલોકનો કેટલા આપ્યા છે આપણને? 60 આપ્યા છે કુલ અવલોકનો. બરોબર. n એટલે 60. પછી આવૃત્તિ f 20, cf x પ્લસ 5 અને h વર્ગ લંબાઈ 10 નો ગાળો છે એટલે વર્ગ લંબાઈ. બરોબર. હવે આપણે સૂત્ર મૂકીએ મધ્યસ્થનું. તો m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. બધી કિંમત મૂકું, m ની જગ્યાએ કિંમત મૂકી શકું 28.5. l ની જગ્યાએ મૂકી શકું કેટલા? 20. n/2 n એટલે 60 છે તો 60 ના અડધા 30. cf બરોબર છે. તો cf આપણને મળશે 5 અને વત્તા x. જો કાઉન્સમાં એટલા માટે રાખું છું કે આ નિશાની આને લાગવાની છે. બરોબર. આ કાઉન્સની નિશાની ગણાવવાની છે અને f એટલે કેટલા? 20. અહીંયા 20 છે અને ગુણ્યા h 10 છે. 1 શૂન્ય તો ગયું 10 નું 20 નું. બરોબર. આ 28.5 છે, 20 આ બાજુ આવે તો 28.5 ઓછા 20 બરાબર. અહીંયા વધ્યું શું? તો કે 30 વધ્યા ઓછા 5 વધ્યા અને ઓછા x વધ્યા અને છેદમાં બગડો વધ્યો. બરોબર. 28.5 માંથી 20 જાય તો ખાલી 8.5 વધે અને 30 માંથી 5 જાય 25 ઓછા x છેદમાં 2. 8.5 ને 2 ગુણે આ બાજુ આવે એટલે 25 માંથી x જાય 8.5 એટલે કે 8.5 ના બમણા. 8 દુ 16 ને 1 17. અહીંયા 17 થશે. 17 છે આ 25 આ બાજુ આવે તો -25 બરાબર -x. 17 માંથી 25 જાય તો વધે 8 તો -x બરાબર -8 તો x બરાબર આવ્યા 8. બરાબર. આ આપણે એનું સાદું રૂપ આપ્યું તો x ની કિંમત મળી ગઈ 8
એક્સ પ્લસ વાય બરાબર કેટલા છે 15. તો આપણે એમ કહેવાય કે સમીકરણ 1 માં એક્સ બરાબર 8 મૂકતા એક્સ પ્લસ વાય બરાબર 15, 8 પ્લસ વાય બરાબર 15, તો વાય બરાબર 7. આવો આપણો જવાબ. બરોબર છે. તો આપણે આમાં એક્સ અને વાય કિંમત ખૂટતી હતી, તો આ મધ્યસ્થના ઉપયોગથી આપણે શોધી શક્યા. બરોબર. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થયો. બીજો એક દાખલો જોઈએ. હા, બીજા દાખલામાં આપણને થી ઓછા પ્રકારની રકમ આપેલી છે. થી ઓછા પ્રકારની મતલબ કે સંચય આવૃત્તિ આપણને તૈયાર આપેલી છે, એમાંથી આપણે આવૃત્તિ બનાવવી પડશે. જોઈએ. રકમ આ મુજબ છે. એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટેનું વિતરણ પ્રાપ્ત કર્યું. 100 વ્યક્તિઓનું પોલિસી લીધી હોય વીમા એજન્ટે, બરોબર, એનું વિતરણ પ્રાપ્ત કર્યું જેમની ઉંમર 18 વર્ષથી વધારે હતી એવાની, પરંતુ 60 વર્ષથી ઓછી હોય. 18 વર્ષથી વધારે, 60થી ઓછી. બરોબર. તો તેની મધ્યસ્થ ઉંમર શોધવાની છે. પછી એની મધ્યસ્થ ઉંમર કેવી હોય? તો ઉંમર આપણને આપી છે કેવી? રકમમાં આવી રીતે આપ્યું છે ઉંમર વર્ષમાં. કેવી રીતે? તો કે 20થી ઓછી અને આ સંખ્યા પોલિસી ધારકોની સંખ્યા કેટલી? 20થી ઓછી હોય એવા કેટલા છે? તો 2. પછી એ 25થી ઓછી, બરોબર, 6. આપણે કીધું તેમ કે 25થી ઓછા એટલે 2 આવી જાય ને, બરોબર. એટલે હકીકતમાં 25 થી 20ની વચ્ચેવાળા 4 હશે. બરોબર. આપણે જોઈએ એવું આપણે કોલમ બનાવશું જ. 30થી ઓછી છે 60 સુધી છે આપણે. 50થી ઓછી 5 નો ગેપ છે 30. હા, 30થી ઓછી, 35થી ઓછી, 40થી ઓછી, 45થી ઓછી, 50થી ઓછી, 55થી ઓછી અને 60થી ઓછી. બરોબર. આવી રીતના છે. હવે આની હું સંખ્યા લખું છું કેટલા છે. તો રકમમાં આપેલ છે 24, 45, 78, 89, 92, 98 અને 100. બરોબર છે. હકીકતમાં જોઈએ તો આ સંચય આવૃત્તિ છે. 2 ને 6 ને 24 વધતા જાય, ટોટલ 100ની હતું. એટલે એન બરાબર કેટલા છે? 100. બરોબર. તો આ આપણી રકમ છે, પણ આપણે આ રકમમાં આ આપણને CF આપેલો છે. શું આપેલ છે? CF આપેલો છે. એમાંથી આવૃત્તિ બનાવવી પડશે. બરોબર. એટલે ખબર પડે. તો આવૃત્તિ બનાવતા પહેલા આપણે એક વસ્તુ એવું બનાવી લઈ કે આ વર્ગ છે 20થી ઓછી, એને કેવી રીતે લખાય? તો મારે વર્ગ અંતરાલ બનાવવો પડે. તો અહીંયા વર્ગ અંતરાલું બનાવવું. આપણે સર્વે કર્યો તો 18થી ઉપરનાનું અને 60થી નીચેનાનું. તો હું લખું કે 15થી 20 વાળા, 20થી 25, 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55 અને 55થી 60. બધા આવી ગયા. એટલે 15થી 20 વચ્ચે વાળા કેટલા? એટલે 20થી ઓછા વાળા એટલે 2.
બરોબર. હવે 25થી ઓછા કોણ કહેવાય? તો કે આમાંથી આ બાદ કરો ને એટલા. સીધી રીતે સમજીએ તો 20થી ઓછા 2 છે અને 25થી ઓછા 6 છે, તો 20 અને 25ની વચ્ચેવાળા કેટલા હોય? 4 જ હોય. તો એ આપણે અને એમ ખબર ન પડે તો ગણતરીમાં આમાંથી આ બાદ કરીએ એટલે 6માંથી 2 જાય તો 4, 24માંથી 6 જાય તો 18, 45માંથી 24 જાય તો 5માંથી 4 જાય તો 1, 4માંથી 2 જાય તો 2, 78માંથી 45 જાય તો 33, 89માંથી 78 જાય તો 11, 92માંથી 89 જાય તો 3, 98માંથી 92 જાય એટલે 2 ને 6 8 એટલે કે 6 અને 100માંથી 98 જાય તો 2. આવી રીતના કંઈક આપણને આવૃત્તિ મળે છે. બરોબર. તો આપણને આવૃત્તિ મળી. CF તો આપણે તૈયાર જ છે, બીજી વાર કંઈ લખવાની જરૂર નથી. હવે આપણે જોઈએ કે n બરાબર કેટલા છે? 100. અહીં n બરાબર 100, તેથી n/2 નું અવલોકન એટલે કે 50મું અવલોકન. બરોબર. 50 કેમાં આવે? 2 માં ન આવે, 6 માં ન આવે, 24 માં ન આવે, 45 માં ન આવે, કેમાં આવે? 78 માં આવે. બરોબર. તો આપણો વર્ગ થશે 35 થી 40, એની આવૃત્તિ થશે 33 અને એનો આગળનો સંચય આવૃત્તિ, આગળના વર્ગની સંચય આવૃત્તિ. બરોબર છે. એક CFમાં ખાસ ધ્યાન રાખજો, CF અહીંયા લખેલો છે. આપણને અત્યાર સુધીમાં બધા દાખલામાં CF અહીંયા લખવાની આદત છે. બરોબર. એટલે ભૂલ ન થાય એવું ધ્યાન રાખજો. તો આવી રીતના આપણને મળી. તો હવે આપણે લખી શકીએ કે L બરાબર કેટલા? 35. પછી n બરાબર 100 છે. f આ CF કેટલો મળ્યો? 45. આવૃત્તિ કેટલી મળી? 33. એટલે કે f બરાબર 33. વર્ગ લંબાઈ 15 થી 20 કેટલાની છે? વર્ગ લંબાઈ 5ની. તો h બરાબર 5. બધી વસ્તુ મળી ગઈ. હવે આપણે સૂત્ર મધ્યસ્થનું મૂકી અને ગણી લઈએ. L ની જગ્યાએ મૂકશું 35, n/2 એટલે કે 100 ના અડધા 50, CF એટલે 45, f એટલે 33 ને ગુણ્યા h એટલે 5. હવે 35 વધ્યા, અહીંયા 35 ના 35, 50માંથી 45 ગયા તો 5, છેદમાં 33 છે અને અહીંયા ગુણ્યા 5 છે. બરોબર. અહીંયા કઈ ઉપર નીચે ઉડતા નથી. અહીંયા 35, 5 5 25 છેદમાં 33. બરોબર છે. તો 25 ભાગ્યા 33 કરું તો મને જવાબ મળે છે 0.76. તો આનો જવાબ આવે 35.76. બરોબર. તો થી ઓછા પ્રકારનું હોય તો તમારે વર્ગ અંતરાલ બનાવવો પડે. વર્ગ અંતરાલ બનાવીએ તો જ આપણને અધસીમા મળવાની છે. બરોબર છે. નહીંતર આવી અધસીમા કેવી રીતે મળશે? તો થી ઓછા પ્રકારનું હોય કે થી વધુ પ્રકારનું હોય તો આવો આપણે વર્ગ અંતરાલ તૈયાર કરવો પડે અને એક આવૃત્તિ તૈયાર કરવી પડે. બરોબર. એમાં CF આપણને તૈયાર આપ્યો હોય તો આવો પ્રશ્ન પણ પૂછાય, આપણને આવડી જાય. નેક્સ્ટ પ્રશ્ન.
રકમ આ મુજબ છે, એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી. બરોબર, લંબાઈ આપેલી છે, પાંદડાઓની સંખ્યા આપેલી છે. જોઈએ આની અંદર એક થોડો આ પણ અલગ પ્રકારનો દાખલો છે. લંબાઈ મીમીમાં, મિલીમીટરમાં અને પાંદડાઓની સંખ્યા. એટલે કે આપણી આવૃત્તિ. બરોબર, 118 થી 126, 127 થી 135, 136 થી 144, 145 થી 153, 154 થી 162, 163 થી 171, 172 થી 180. આવૃત્તિ છે 3, 5, 9, 12, 5, 4, 2. હવે જુઓ અહીંયા આપણે 118 થી 126 છે, પણ અહીંયા 27 થી ચાલુ થાય. તો 126 થી અને 127 ની વચ્ચે પાંદડામાં લંબાઈ આવી હોય એનું શું કરવાનું? બરોબર, 126 અને 127 ની વચ્ચે આવે 126, 126.5. તો એનું શું કરવાનું? તો આપણે વર્ગ અંતરાલ થોડોક ફેરવવો પડે, કારણ કે અસતત છે. જોયું, 126 થી પછી સીધા 27 થી ચાલુ થઈ ગયા. બીજા બધામાં શું 126 થી માંડીને 26 થી જ ચાલુ થતા હતા. બરોબર, તો આપણે અહીંયા વર્ગ અંતરાલ બનાવવો પડશે. હું બે બાજુ 0.5 એકમ ખસી જાઉં એટલે આને લખું 117.5. 118 માંથી 5 ઓછા કર્યા, 117.5 ને 126 માં કરું 127.5. હવે બીજો અંતરાલો ચાલુ કરીશ 127.5 થી માંડી અને 127 ની 126, અહીંયા 26 થી વધવાનું છે 126.5. હવે અહીંયા 126 થી ચાલુ કરીશ અને અહીંયા 135.5, અહીંયા 135.5 થી ચાલુ કરીશ, અહીંયા 144.5. બરોબર છે, એ રીતે લખીશ. 144.5 થી ચાલુ કરીશ અને અહીંયા લખીશ 153.5. 153.5 થી 162.5, 162.5 થી 171.5, 171.5 થી 180.5. હવે થઈ ગયું સતત. અહીંયા જ્યાં 126 પૂરું થયું હતું ત્યાંથી જ ચાલુ થયું. બરોબર, વર્ગ અંતરાલ થઈ ગયો. હવે આપણે શું એફઆઈ તો આપેલો છે આપણને, આ આપણી એફઆઈ છે, ફરીવાર લખવી હોય તો 3, 5, 9, 12. તમે જવાબમાં દાખલાના જવાબમાં અહીંથી શરૂ કરો તો ચાલશે. આ રકમ છે ખાલી, તમારે સહી સીધું વર્ગ અંતરાલ લખી એફઆઈ લખવાની અને આપણે સીએફ બનાવવાનો. બરોબર, આવું કાંઈ લખી રકમ ન લખો તો ચાલશે. આ તમારો ડાયરેક્ટ જવાબ અહીંથી ચાલુ થાય. બરોબર છે, આ તો તમને આમાંથી બનાવવા માટે મેં શીખડાવવા માટે અહીં લખ્યું છે. બરોબર, 3, 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 12 એટલે 7 ને 2 9 ને 1 ને 1 2 29, 29 ને 5 30 ને 4 34 ને 4 38 ને 2 40. તો આપણને ખબર જ છે કે ટોટલ 40 પાંદડા હતા. બરોબર, તો n બરાબર 40 ટોટલ અહીં આવી ગયા. હવે આપણે જોઈએ કે અહીં n બરાબર 40, તેથી n/2 મું અવલોકન, તેથી 20 મું અવલોકન થાય. 20 કેમાં આવે? તો 3 માં નહીં આવે, 8 માં નહીં આવે, 17 માં નહીં આવે, 29 માં આવશે. તો આપણો વર્ગ થશે 144.5 થી 153.5.
આપણી આવૃત્તિ થશે 12, સંચય આવૃત્તિ થશે આગળના વર્ગની 17, બરાબર. એન આપણને ખબર છે તો બધું લખી લઈએ કે એલ બરાબર 144.5, પછી એન બરાબર 40 છે, એફ બરાબર 12 છે, સીએફ બરાબર 17 છે અને એચ બરાબર, બરાબર, વર્ગ લંબાઈ કેટલી છે 17, 17 થી 26 9ની વર્ગ લંબાઈ છે, બરાબર. સૂત્ર મૂકીએ એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યા એચ, 144.5 n/2 એટલે કે 40 ના અડધા 20, સીએફ આપણને કેટલો મળ્યો છે 17, એફ આપણને મળ્યો છે 12 અને એચ મળ્યો છે 9. સાદુરૂપ આપીએ તો 144.5 એમનેમ, 20માંથી 17 જાય તો 3, 3ના છેદમાં 12 અને ઉપર 9, બરાબર. તો 3 ચોક 12 થાય તો 144.5 અને 9 ભાગ્યા 4, તો 144.5 અને 9 ભાગ્યા 4ની કિંમત કરી તો 2.25 આવે અને આનો બેનો સરવાળો કરો તો 146.75 આવે. આપણો દાખલો પૂરો. અત્યાર સુધીના દાખલા હતા એ અલગ અલગ આપણે દાખલા રહ્યા ને એ બધા પૂરા થયા. હવે સાવ સિમ્પલ દાખલા પૈદા છે. એમાં અમુક દાખલામાં એવું પણ કીધું છે, આપણું સ્વાધ્યાય 14.3 છે, એમાં અમુકમાં એવું કીધું છે કે મધ્યક પણ ગણો અને બહુલક પણ ગણો, બરાબર. એ રીતે આપણે ગણીએ છીએ, એ તમારે હોમવર્કમાં ગણવાના છે. અત્યારે માત્ર આપણે આ વિડીયોમાં આપણે બધાય મધ્યસ્થના જ દાખલા જોઈએ છીએ. એક દાખલો જોઈએ હજી. નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું વિતરણ આપે છે. નિયોન એટલે હિલિયમ, આર્ગોન, નિયોન એવા વાયુ આવે આપણે વિજ્ઞાનમાં, આદર્શ વાયુ, બરાબર. હવે એનું વિતરણ આપે છે, એનું આયુષ્ય કેટલા કલાકોનું છે અને એવા કેટલા ગોળા છે, બરાબર. 400 ટોટલ ગોળા છે, તો એનું આયુષ્ય કલાકોમાં. આપણો ટેક્સ્ટ બુકનો જ પ્રશ્ન છે, ચોથો દાખલો, બરાબર. અને ગોળાની સંખ્યા 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 5000 સુધી છે તો 4000 થી 4500, 4500 થી 5000, 14, 56, 60, 86, 74, 62 અને 48, ટોટલ છે 400, બરોબર. થોડાક અવલોકનો આમાં મોટા છે, બરોબર, આવૃત્તિ મોટી છે, પણ આપણે એનો સીએફ બરોબર સરવાળા કરી અને બનાવશું. હું અહીંયા બધાનો સરવાળો 14, 14માં 56નો સરવાળો બધા લખી નાખું છું, બરોબર. આપણો સમય બચે એટલા માટે. 70 ને 60, 130, 130 ને 86, 216, 216 અને 74, 290, 290 અને 62, 352, 352 અને 48 એટલે 400. જોઈએ આમાં n બરાબર 400 તો લખશું કે અહીં n બરાબર 400, તેથી n/2 મું અવલોકન.
કેટલામાં થાય 200મું ક્યાં આવશે 200 14માં નહીં આવે 70માં નહીં આવે 130માં નહીં આવે 216માં આવશે બરોબર તો 216માં આવે તો આ થાય આપણો એફ આ થાય આપણો સીએફ અને આ થાય આપણો મધ્યસ્થ વર્ગ એના ઉપરથી લખી નાખીએ કે એલ બરાબર 3000 મળ્યા એલ બરાબર 3000 પછી એન હતા 400 સીએફ મળ્યા 130 એફ મળ્યા 86 અને એચ વર્ગ લંબાઈ છે 1500 થી 2000 એટલે 500ની બરોબર સૂત્ર મૂકીએ અને કિંમત મૂકીએ એટલે આપણને સીધું સાદુરૂપ મળી જાય જોઈએ એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ સીએફના છેદમાં એફ ગુણ્યા એચ એલ એટલે 3000 n/2 એટલે 200 200માંથી સીએફ કેટલા 130 એફ કેટલા 86 અને એચ એટલે 500 તો અહીંયા આવશે 3000 200માંથી 130 જાય તો 70 વધે અહીંયા ગુણ્યા 500 છે છેદમાં 86 છે તો અહીંયા 3000 70 અને 500નો ગુણાકાર 7 × 5 = 35 1 2 ને 3 મીંડા અને 86 35000 ભાગ્યા 86 કરશું તો તમને મળશે 406.98 બરોબર છે તેથી 3406.98 આવો આપણો મધ્યસ્થ થાય બરોબર તો અહીંયા આપણે ઘણા બધા દાખલા જોયા છે એના મધ્યસ્થ શોધવાના આ બધા સ્વાધ્યાયના દાખલા હતા બરોબર હજી બીજા 2 દાખલા આપેલા છે ટેક્સ્ટમાં સાવ સરળ છે બરોબર એ એક ટેલિફોનિક યાદીમાંથી 100 અટક પસંદ કરવામાં આવે અટકના નામવાળો દાખલો છે એ હોમવર્કમાં ગણવાનો છે પછી એક ધોરણ 30 વિદ્યાર્થીઓના એક ધોરણના કોઈ પણ 30 વિદ્યાર્થીઓના વજન આપે છે બરોબર સાવ સરળ જ દાખલા છે એ હું ગણાવતો નથી પણ એવી જ રીતે તમને વર્ગ લંબાઈ પણ સરખી આપેલી છે સમાન એટલે કાંઈ તમારે કંઈ અઘરું નથી તમને આરામથી આવડી જશે બરોબર તો હોમવર્કમાં દાખલા ગણજો અહીંયા આપણે મધ્યસ્થ શોધવાની રીત આપણી પૂરી થઈ છે હવે આગળ જતાં ઓજીવ વક્ર દોરવો એવું આપણે આગળના તાસમાં જોશું બરોબર આપણે આટલું રાખીએ અસ્તુ